આત્મશક્તિ જે છે એનો ચમત્કાર કેવો કે માણસ 90 વર્ષ જીવે, ગંધાય નહીં. જો ઘણા ગંધાય, નાય ધોઈ નહીં હરખા, એવું ભાન ન રાખે હાઇજીનનું, તો એ રીતે આમ ગંધાતા હોય. હું શરીરની વાત, તો 90 વર્ષ સુધી તમે જીવો તો એમ તમારા શરીરમાંથી દુર્ગંધ ના આવે. પણ એ માણસ મરી જાય, જીવ નીકળી જાય, એ પછી ખાલી 9 દી રાખી મૂકો લ્યો મરદાને, શું થાય છે જુઓ. શરીરમાં કેવી વિકૃતિ આવી જાય, સડવા માંડે શરીર, ભયંકર દુર્ગંધ મારે. અને જો એનો તરત નિકાલ ન કરો તો એનાથી રોગ ફેલાવાની શક્તિ, સંભાવના, ભૂકંપને કારણે અથવા તો પૂરને કારણે અથવા તો એવી કુદરતી આફતોમાં જ્યારે સેંકડો લોકો મરી જાય તો સરકારનું અથવા રાહતનું કામ કરનારા જે લોકો છે એનું પહેલું કામ કે જે મરદા હોય, મૃતદેહો હોય, એનો તરત નિકાલ કરવાનો. નહીં તો એ સડવા માંડે, એમાંથી દુર્ગંધ આવે અને બીજા અનેક લોકો માંદા પડે, રોગચાળો ફાટી નીકળે, એવી પૂરી સંભાવના. તો 90 વર્ષ જે માણસ જીવ્યો અને એના શરીરને કાંઈ થવા ન દીધું, એ જીવાત્મા નીકળી જાય, 9 દિવસમાં શરીર ગંધાઈ ઉઠે. એ આત્માની શક્તિ તમે જુઓ. એ દેખાતો નથી પણ છે. જેમ તમે લુગડા પહેરીને બેઠા છો, લુગડા કંઈ તમને પહેરીને કથામાં નથી આવ્યા, તમે લુગડા પહેરીને કથામાં આવ્યા છો. એમ આત્માએ શરીરને ઓઢ્યું છે. શરીર એ આત્માનું વસ્ત્ર છે. ભગવાને ગીતામાં સમજાવ્યું, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. છગનલાલ કોટ પાટલુન પહેરીને પાર્ટીમાં ગયા એમ કહેવાય, સૂટ પહેરીને છગનલાલ પાર્ટીમાં ગયા, લગ્નમાં ગયા એમ કહેવાય. સૂટ છગનલાલને પહેરીને પાર્ટીમાં ગયો એવું કહેવાય? એમ આત્માએ જે ચૈતન્ય છે એણે આ શરીર પહેર્યું છે, ઓઢ્યું છે. આ શરીર એ એનું વસ્ત્ર છે. આ જબ્બો નહોતો તેથી હું હતો, આ જબ્બો છે તો એ પહેરીને હું બેઠો છું, આ જબ્બો ઉતારી નાખું તોય હું તો રહું. એમાં શરીર નહોતું ત્યારે પણ તમે હતા. આ શરીર છે તો એ રૂપે તમે છો, અને શરીર નહીં રહે પછી પણ તમે તો રહેશો જ. આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. આ 6 વિકાર શરીરના છે, એ આત્મામાં નથી. આવું આપણને ભાગવતમાં પણ સુખદેવજી સમજાવે છે. જાયતે એ જન્મે છે, શરીર પેદા થાય. આત્મા પેદા પણ નથી થતો અને આત્મા મરતો પણ નથી. એ તો ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આવું ભગવદ્ ગીતા કહે છે. તો શરીર એટલે જાયતે, પેદા થાય છે, જન્મે છે. અસ્થિ પછી ટકે છે. જ્યાં સુધી પ્રારબ્ધ હોય, 60, 70, 80, 90, 100 વર્ષ સુધી ટકે. અને ટકે એટલે પાછા જન્મ્યા ત્યારે જેવા હતા એ જ રૂપમાં ટકે એમ નહીં. વર્ધતે એ વધે છે. એટલે બાળક, યુવા, પ્રૌઢ, વૃદ્ધ અવસ્થા બદલાતી જાય. વર્ધતે. જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે.
વધે તો છે જ, પણ પાછું એમાં ફેરફાર થાય. આપણે જન્મ્યા ત્યારે જેવા હતા, 18 વર્ષે મૂછનો દોરો ફૂટી ગયો હોય ને પછી જુવાન થાય છોકરો, ત્યારે એવો ન દેખાય. પ્રૌઢ થાય ત્યારે પાછું રૂપ બદલે, વૃદ્ધાવસ્થામાં રૂપ બદલે. એમ વધે તો ખરા. નનકુડું બાળક હોય ને વધી જાય તો વિચિત્ર લાગે. એ તો મૂછનો દોરો ફૂટે પછી. બહુ મોટી ઉંમરે 25-30 વર્ષની ઉંમરે દાઢી મૂછ ના આવે તો આમ જરાક વિપરિણમતે. એક સ્ત્રી શરીરમાં જે ફેરફાર થાય પ્રકૃતિને લીધે એ થવા જોઈએ. એ મોટી થાય અને એ ઋતુમતી થાય, થવી જોઈએ. નહીં તો કંઈક અસ્વાભાવિક છે, કંઈક ખોટું છે. પુરુષ એક ઉંમરે એની અંદર જે પરિવર્તનો થવા જોઈએ થવા જોઈએ, નહીં તો કંઈક ખોટું છે, કંઈક ગડબડ છે. વિપરિણમતે. 5મું અપક્ષીયતે. શરીર ક્ષણ ક્ષણ ક્ષરણ પામે છે, નાશ પામે છે, મટતું જાય. ધ્યાન રાખજો, આપણે વધતા હોઈએ છીએ ત્યારે જ આપણે ઘટતા પણ હોઈએ છીએ. ક્ષરણ થાય છે. એક એક પળ આપણે જન્મ્યા એ પછી દરેક ક્ષણે દરેક પળે આપણે મૃત્યુની નજીક સરકતા જતા હોઈએ છીએ. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. મૃત્યુ એ જ નિશ્ચિત છે. અનિશ્ચિતતાઓથી ભરેલું છે જીવન, અને અનિશ્ચિતતાઓથી ભરેલા જીવનમાં કંઈ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. પણ એ મૃત્યુ પાછું ક્યાં ક્યારે એ અનિશ્ચિત. એટલે મોતની તલવાર સતત લટકતી રહે છે. અને એટલા માટે માણસે સાવધાન રહેવાનું છે. એટલે કહે છે ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો. ઉજાલે અપની યાદો કે, હે મારા માલિક, મારા નાથ, તારી સ્મૃતિ સદૈવ બની રહે, તારું સ્મરણ થતું રહે. ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો, ન જાને કિસ ગલી में जिंदगी की शाम हो जाए. खबर नहीं जिंदगी के किस मोड़ पर अचानक जीवन का सूर्य ढल जाए, शाम हो जाए. અને એટલા માટે સ્મરણ નિત્ય. એટલે કે છે એક સાધુ, બહુ મજાના સંત, એ જ્યારે શરીર છોડવાની વેળા આવી, બધા શિષ્યો એમને ઘેરીને બેઠા હતા. દરેકની આંખમાં આંસુ હતા કે અમારો સદગુરુ અમને છોડીને જઈ રહ્યો છે, એનું શરીર સમાપ્ત થઈ રહ્યું. એટલે સદગુરુને કહ્યું કે કંઈક અમને કહો. કહું બેટા, 2 વસ્તુ યાદ રાખજો, એક મૃત્યુને અને બીજા ભગવાન. મૃત્યુથી ડરતા નહીં, મૃત્યુ ડરવાની વસ્તુ નથી, પણ મૃત્યુને ભૂલતાય નહીં. જે મરણને ભૂલી જાય, હું એક દી મરવાનો છું, આ વાત જે ભૂલી જાય છે એ રાક્ષસ થાય છે. હિરણ્યકશિપુને વરદાન મળી ગયું ને એમ માની બેઠો કે હવે હું નહીં મરું, રાક્ષસ થયો. રાવણે વરદાન મેળવ્યું ને એમ માની લીધું કે હવે હું નહીં મરું, અને એ અત્યાચારી થયો. મરણથી ડરશો નહીં, પણ મરણને ભૂલશો નહીં કે એક ના એક દિવસ જવાનું છે.
એટલા માટે સંતવાણીમાં ગાયું, એક દિન સાહેબ મારો સૌને સંભાળશે રે, એક દિન સાહેબ મારો સૌને સંભાળશે રે, લેખા લેશે ઘણી પલ પલ કો, એ સાયાજી અમને ડર રે લાગ્યો સોઈ દન કો, ડર રે લાગ્યો સોઈ દન કો, એ સાયાજી અમને ડર રે લાગ્યો સોઈ દન. ડર એ અર્થમાં અહીંયા કે પછી પૂછશે ત્યારે હું જવાબ દઈશું. હારા કામ કરો, હારા કામ કરો, પાપ કર્મ ન કરો. નારાયણ મોત કો દૂજો શ્રી ભગવાન. બે વસ્તુને નહીં ભૂલો, એક મૃત્યુને અને બીજું ભગવાનને. અને બે વસ્તુ ભૂલી જાઓ. સદગુરુએ અંતિમ ઉપદેશ આપ્યો કે બેટા બે વસ્તુને યાદ રાખજો, એક મૃત્યુને કે એક દિવસ મરવાનું છે ત્યારે સાથે કાંઈ નથી લઈ જવાના, કરેલા કર્મ ખાલી સાથે આવશે, અને બીજું ભગવાનનું સ્મરણ કરો. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ભગવાન કહે છે મારું સ્મરણ. એ સતત સ્મરણ કેવી રીતે રહે? કાંઈ નહીં. જો ઓલી પનિહારી હોય ગામડે જાતી ને કુએ પાણી ભરવા અથવા નદી